સંગીત ક્ષેત્રની અંદર ખૂબ જ સારું એવું નામ ધરાવતા અને ગુજરાતના લોકોનો પ્રેમ જીતનાર રાકેશભાઈ બારોટ 2026ની અંદર કેવું જીવન જીવી રહ્યા છે, તેમની લાઈફ સ્ટાઈલ કેવી છે, તો ખાસ કરીને આ વિડીયોની અંદર ઘણા બધા એવી વાતો કરવાના છીએ જે તેમના લગ્ન, તેમના ભાઈ બહેન, તેમના માતા પિતા, તેઓ મહિને કેટલા લાખ રૂપિયા કમાય છે અને રાકેશ બારોટની એક એવી સિક્રેટ વાત છે જે હજુ સુધી લગભગ મોટા ભાગના તેમના ચાહક મિત્રોને ખબર જ નથી. અને સાથે સાથે રાકેશ બારોટના વાઇફ અને તેમણે કયા કયા હિરોઈન સાથે કામ કરેલું છે એ આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો સબસ્ક્રાઇબ કરી અને છેલ્લે સુધી જોજો. રાકેશ બારોટ ગુજરાતના એક ખૂબ જ લોકપ્રિય અને જાણીતા ગુજરાતી લોકગાયક એટલે કે સિંગર છે, જે ખાસ કરીને તેમના ભાવનાત્મક ગરબા, પ્રેમ ગીતો, ભજન માટે જાણીતા છે. 1989માં જન્મેલા રાકેશ બારોટનું એક એવું સિક્રેટ જે આજ સુધી મોટાભાગના તેમના ચાહક મિત્રો નથી જાણતા, તે એ છે કે માત્ર 14 વર્ષની નાની ઉંમરે રાકેશ બારોટે આ સિંગિંગની અંદર કારકિર્દી શરૂ કરી હતી અને તેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટના ભાણેજ છે અને બનાસકાંઠા વિસ્તારમાંથી આવે છે. હવે રાકેશ બારોટના જે મુખ્ય વાતો કારકિર્દી વિશે, સંગીત વિશે જાણી લઈએ અને રાકેશ બારોટે કયા ગુજરાતી હિરોઈન સાથે કામ કર્યું છે. તો આમ તો રાકેશે ગુજરાતી મૂવી અને ગુજરાતી સોંગોની અંદર ઘણીવાર તેમના ચહેરા જોવા મળે છે. રાકેશ બારોટ અને નેહાબેન સુથાર તેઓ સાથે કામ કરેલું છે. રાકેશ બારોટ અને છાયાબેન ઠાકોર તેમણે પણ સારા એવા ગીતો બનાવ્યા છે. રાકેશ બારોટ અને બીજા 2-3 ઘણી બધી હિરોઈન છે જેમની સાથે ગુજરાતી ગીતોની અંદર કામ કરેલું છે. રાકેશ બારોટની થોડી ઘણી માહિતી જાણી લઈએ તેમના જાણીતા ગીતો વિશે. તો તેમના ગીતો માલણ જેવા ઘણા ગીતો ઝંકાર મ્યુઝિક ગુજરાતી પર ખૂબ જ લોકપ્રિય છે. હવે મિત્રો વાત કરીએ રાકેશ બારોટના કોઈ નાનકડા જન્મ સ્થળ અને તેમના જે વર્ષ વિશે. તો વાત કરીએ રાકેશ બારોટનું જન્મ સ્થળ. રાકેશ બારોટનો પાટણની અંદર જન્મ થયેલો છે અને એ પણ વરવાળા ગામમાં થયો હતો. જન્મ વર્ષ તેમનો જન્મ આશરે 1989માં થયો હતો અને રાકેશ બારોટની આ સંગીત ક્ષેત્રની અંદર શરૂઆત ખૂબ જ એક નાની વયની ઉંમરની અંદર એટલે કે 14 વર્ષની ઉંમરની અંદર રાકેશ બારોટે સિંગિંગની અંદર પગલું મૂક્યું હતું. આ હતી રાકેશ બારોટની 2026ની લાઈવ સ્ટાઈલ ગૂગલ આધારિત. જી આ મિત્રો, જેટલી પણ માહિતી છે તે ખાસ કરીને ગૂગલ આધારિત છે, તેમની તમારે ખાસ નોંધ લેવી. આવનારા કયા કલાકાર, કયા ગુજરાતી સિંગર કે એક્ટર વિશે તમારે લાઈફ સ્ટાઈલ જોવી છે, ખાસ કરીને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને એક લાઈક કરજો અને હજુ પણ એકવાર ફરીથી કહું છું કે તમે જરા કોમેન્ટ કરો કે કયા કલાકારની લાઈફ સ્ટાઈલ જેવી તમને વધુ ગમશે.